વાત કરીએ અમદાવાદની જ બોડકદેવ વિસ્તારની, જ્યાં આગળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। બોડકદેવ વિસ્તારમાં આવેલ મકાન પાસેનું વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે હાલ મહાનગરપાલિકાના અધિકારીઓએ વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી છે। અમદાવાદના બોડકદેવમાં વૃક્ષ ધરાશાયી થયું છે। અત્યાર સુધી અમદાવાદ વાસીઓને ભૂવાનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે જે વૃક્ષ ધરાશાયી થઈ રહ્યા છે, જેના કારણે પણ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભારે પવન અને ધીમી ધારનો વરસાદ સતત 2 દિવસથી અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે। ગઈકાલે બપોરથી જ સતત વરસાદ ચાલી રહ્યો હતો, પરંતુ પવન પણ જોરથી ફૂંકાઈ રહ્યો હતો। આ તમામની વચ્ચે એક વૃક્ષ ધરાશાયી થયું છે, જેને એએમસી ખસેડવાનો પ્રયાસ કરી રહ્યું છે। કામગીરી હાથ ધરી દેવામાં આવી છે, પરંતુ રસ્તાની વચ્ચોવચ્ચ આ વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। બોડકદેવ વિસ્તારની આ ઘટના।